पहली सलाम पृथ्वी ने करी है, जनी पीठ पर पग दई फरी है। करू परिक्रमा सिर नमावी, सवा सिर माटीनी काया बनावी। बीजी सलाम करवाना जय अग्नि, जीवा दोरी से सब जगनी। अपनी सृष्टिया अपने खावे, बीजी सलाम करू मन भावे। त्रीजी सलाम करू त्रिकाला, चंद्रमा भाण मोटा मई पाला। आप सृष्टि मां करो अंजवाला, ओ त्रीजी सलाम करू त्रिकाला। चौथी सलाम मां चारे खानी, एक बीजनिया जगत बंधानी। अविनाशी परखो से मां, ए मां। चौथी सलाम मोटो महिमा, अविनाशी परखो छे मां। ओ चौथी सलाम नो मोटो महिमा। पांचमी सलाम पाड़वन खंडी, जेने वेठी ताती ने ठंडी। ए शरीर वेराई सेवकाय की धी, ओ पांचमी सलाम रहो सवरी जी। छठी सलाम करू सतवाचा, ऐ मन क्रम वचनो ना हाचा। सतचित रया आनंद एक रंगा, ओ छठी सलाम करू गत गंगा। सातवीं सलाम शेष ने सैली, पृथ्वी नो भार रया छे जिली। सकल सृष्टि वसे तम माथे, ओ छठी सलाम। सातवीं सलाम करू बे हाथे, दृष्टा दृष्टि अलख तू है की। सात सलाम करू यम देखी देखी। आपने सलाम करी से आपे, ओ सदगुरु स्वायं माप यमापे। आपने सलाम करी से आपे, आपने सलाम करी से आपे, ओ सदगुरु माप यमापे। एवा आ सानिध्यમાં ઘણા સમયથી આવવાની ઈચ્છા હતી ભજન કરવા, ફક્ત નામ સાંભળ્યું તો જગ્યા નહોતી જોઈ। પણ એક વખત અહીંયા પ્રજાપતિ સમાજમાં ભજન કરવા આવવાનું થયું અમારે મોહાળ માટે, અને એમાં હરેશભાઈની મુલાકાત થઈ ગઈ મારે। ભજન પૂરા થયા પછી વાત કરી લે, મેં તો અહીં સાવણમાં એક ભજન થાય છે, આશ્રમ છે સારો। હરીશભાઈનો નંબર લીધો ને એના થકી અહીંયા આવવાનું થયું છે। ધન્યવાદ હું એને પાઠવું છું ભાઈ, કે મને મારી વાણીને પવિત્ર કરવાનો મને મોકો મળ્યો છે। કારણ ભજનના ઘર હવે ઓછા રહ્યા છે, ડાયરા બહુ થાય છે, મહેફિલો બહુ થાય છે, પણ ભજન જાળવી રાખ્યું હોય ને તો આવી જગ્યા હોય।
અને એમાંય જે આ બેઠા છો ને ભજનાનંદી કહેવાય, અને અમે આવ્યા છીએ એ ભજની કેવી કલાકાર નો કહેવાય અમે. હા, કારણ કે ભજનવાળાને ભજનનો પ્રેમ હોય. રાજુભાઈ, તમે પણ ભજનના ભૂખ્યા બેઠા છો ને અમે પણ ભજનના ભૂખ્યા બેઠા છીએ. આ બેયનો સંગમ ભેગો થાય ને ત્યારે આ વસ્તુ બને. એટલે સદગુરુ સવારામ બાપા કહે છે, ભજન ના રે ભરોસે રેજો, અંતે નરી ઓપસે, અમર બીજક જેને હાથ આયું, એ વાલા અમર બીજક જેને હાથ આયું, એને કાળ કેમ કરી ઓપસે રે. અમર બીજક જેને હાથ આયું, કાળ કેમ કરી ઓપસે રે. ભજન ના રે ભરોસે રેજો, ભજન ના ભરોસે રેજો. ભજન ના રે ભરોસે રેજો, ભજન ના એ ભરોસે રેજો, અંતે નરી મોપસે, અમર બીજક જને હાથમાં આયો, એ વાલા અમર બીજક જેને હાથમાં આયું, એને કાળ કેમ કરી ઓપસે રે. અમર બીજક જેને હાથ આયું, એને કાળ કેમ કરી ઓપસે રે. ભજન ના રે ભરોસે રેજો, ભજન ના રે ભરોસે રેજો. કાળ ના તો કટક ચડિયા, કાળ ના તો કટક ચડિયા, તારી કાયા ઉપર વિરાગોપ છે, બોલ્યું મારે પેસારો કરીને, એ બોલ્યું માં પેસારો કરીને, મુખે ઝંડો રોપસે રે. ભજન ના ભરોસે રેજો, ભજન ના રે ભરોસે રેજો.
ધોળા દાડે એ ધાડું પાડશે એ ધ્યાન પાણીનો આલારો કસે વાલા ધોળે દાડે ધાડું પાડશે એ ધ્યાન પાણીનો આલારો કસે પેલા લૂટશે પાંચ ને પછી એ વાલા પેલા લૂટશે પાંચ ને પછી પોડવું જળ કરી મૂકશે રે માટે ભજન ના રે કરોશે રે જો અંતે નરી મોકશે એ અમર બીજક જેને હાથ આવ્યો અમર બીજક હાથ આવ્યો પ્રભુદેવ અમર બીજક જેને હાથ અમર બીજક જેને હાથ આવ્યું જેને તાળ પ્રેમ કરી ઓપસે રે ભજન ના રે ભરોસે રે જો ભજન ના રે ભરોસે રે જો સુરા કાયર નું આમાં કાંઈ નહીં ચાલે જેના હૃદયમાં રખ નહીં શોખ છે સુરા કાયર નું આમાં કાંઈ નહીં ચાલે જેના હૃદયમાં રખ નહીં શોખ છે મારે કાળ નહીં મરજી વાતો ભાઈ મારે કાળને આમાં મરજી વાકો લખ 84 એમાં ભોગશે રે ભજન ના ભરોસે રહેજો ભજન ના ભરોસે રહેજો અમર આસન ને અમર કાયા અમર શબ્દ આલોક છે અમર આસન ને અમર કાયા અમર શબ્દ આલોક છે આસ સવો ફૂલ કરજી કરને
કેશવારામ બાપા ફૂલ ગરદી ચરણે આવા કરોડો માનવ કોક સે રે કેશવા બાપા ફૂલ ગરદી ચરણે કરોડો માનવ કોક સે રે માતે ભજન રે ભરોસે રેજો અમારા બીજા એ અમારા બીજા જેને હાથ આયુને હાલ પ્રેમ કરી ઓપસે રે ભજન ના રે ભરોસે રેજો ભજન ના ભરોસે રેજો ભજન ના રે ભરોસે રેજો હરિજને માયા હરિને સોંપી રે ભગતના માટે તારા રે જરાનો લાજા લાજા છોડી રે અયોધ્યા मिली दीदी रे मर्यादा रे आ भगती ना माटे आ भगती ना माटे
ત્યારે રાણા જય ઝેર પાયા ગાડી રે હરિજને માયા હરિને સોંપી રે ભગતી ના ભગતી ના સધીર શેઠ ને બોલે બંધાણા પોતાનું શરીર ગીરવે મૂકી ગીરવે મૂકી જમાડ્યા સાધુ રે આ ભક્તિ ના માટે ભક્તિ ના માટે હરિજનો એ માયા હરીને સોંપી રે ભગતી ના માટે ભગતી ના માટે ચંદ્રાવલી એ જાણી એ ત્યાને રાહુલ માલે રાહુલ માલે તલવાડું તાણી રે ભક્તિ ના માટે ભક્તિ ના માટે
ટેક વાળા નહીં અટક આવે પણ પામર ના કુવાથી દિલ નો ડગાવે ડગાવે આવા ટેક વાળા નહીં એ અટકું આવે પામર ના કહેવાથી દિલ નો ડગાવે એ વાલા આવી શક્યું हमरा पर जावे भगती ना माटे भगती ना माटे બધું જગત નું માન મેલીને એ વાલા મંડપમાં સદગુરુજીના એ જીવતને વેચાઈ ગયા દાસી જબુ કહે એને વેદેવો ખાણ્યા રે ભગતી ના માટે ભગતી ના માટે સદગુરુજી અમારા કારણી લોકોમાં જઈ ભળી જાય સબના પાર પૂજની ભેટ કે દિલે શું ભગતિ માં સવા બાપા કયા વાન સોયા જેને મરીને દીધા છે માગ મરીને હરિજનોએ માયા હરિને સોંપી ભક્તિની માટે અનેક મહાપુરુષો આ જગતની ઉપર વિચરણ કરી આપણને સાચી રાહ બતાવી અને આ જગત છોડીને હાલ્યા ગયા છે પણ ફક્ત શરીર ગયું છે એનો હંસરૂપી આત્મો નહીં એટલા માટે સદગુરુ સ્વારામ બાપા કે આવા હંસો હતા ઈ હાલ્યા ગયા મરીને દીધા માં અભાગી જીવ અનેક સેવી કુટિલ હૃદયના કાગ ભક્તિ માટે ભજન માટે તલવલાટ કરે છે અભાગી જીવ અનેક છે કુટિલ હૃદયના કાગ હવે કહો સંગતું ક્યાં જે કરશું પણ જો વર્દી તમારી વિરાગણ બની હોય તો આ મૃત્યુ લોકની માલપા ભમો કોક શબ્દનો પારખું ભેટ છે તો એની હારે પડાવજો ભક્તિમાં ભાગ સવારામ બાપા કયા આવા હંસો હાલ્યા ગયા મરીને દીધામાં અનેક મહાપુરુષો રાજા હરિચંદ્ર થી માંડી લાખો લોયણ રૂપાદેવ માલદેવ જેસલ તોરલ આ ભક્તિના માર્ગે અનેક વયા ગયા પણ ઓથ કોનો લીધો કે સાધુનો પરંપરાગત ગણો ને તો 10 નામ સાધુ ગુરુદ્વારો ન્યા લાગે ગમે તેને હોય 10 નામ સિવાય આ વસ્તુ મળી નથી શકી અમુક વસ્તુ એમને પણ ગુપ્ત રાખ્યું છે જાહેર નથી કર્યું ગુપ્ત ગાયત્રી એની પાસે છે છેલ્લો નીચોડ ઈ કાઢી શકે બીજા કોઈ તે બંને કારણ કે સદગુરુ સ્વારામ બાપા હતા તો ફુલગરજી મહારાજના ચરણે આનંદ લીધો બધાય મહાપુરુષો જેટલા જેટલા સીધા આવ્યા એનો મૂળ થોડો ઘણો તો 10 નામમાં લાગી જાય એટલા માટે ગોરખનાથજી પણ કહે છે શું કહે છે
આ ઉસ્તાદ